અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતો અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અભ્યાસ કરનાર અગમ અગસ્તીનું તાજેતરમાં 26 જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. હાલ અગમ અગસ્તી ભરૂચના વડોદરા ખાતે ચાલતી શૂટિંગ રેન્જમાં તાલીમ લઈ રહ્યો છે અને સંભવતઃ આગામી વર્ષ 2036માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાવાની ધારણા હોય તેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે તે માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તે રમતગમત ક્ષેત્રે ખાસ કરીને શૂટિંગમાં ઓલિમ્પિક રમવાની મહેચ્છા ધરાવે છે. તો ઓલિમ્પિક્સની જર્ની મારી બહુ સારી સ્ટાર્ટ થઈ છે. મને ઓલિમ્પિક્સમાં પાર્ટ લેવું છે અને આપણા ત્યાં 2036માં અમદાવાદમાં આવવાનું, ઓલિમ્પિક્સમાં મારે એમને યોગદાન આપવાનું છે. અને રિસેન્ટલી લાસ્ટ વીક મને કલેક્ટર સાહેબ અને સ્ટેટ મિનિસ્ટર સાહેબે મને એવોર્ડ આપીને મને પ્રોત્સાહિત કર્યો છે. અને એના પછી હું 2 દિવસ પહેલા જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કોન્ફરન્સ જે ગાંધીનગર ખાતે યોજાયેલી હતી એમાં બી હું સિલેક્ટ થયો હતો રિસર્ચ માટે અને મેં ભાગ લીધેલું હતું. તો હું શૂટિંગમાં ઓલિમ્પિક્સમાં જવા માંગુ છું, જેની હું તાલીમ અહીંયા ભરૂચ ખાતે શૂટિંગ રેન્જ જે વડાદલામાં છે ત્યાં લઉં છું. ત્યાં કોચનો અને સપોર્ટ સ્ટાફનો બહુ સાથ મળે છે મને. મિત્તલ મેમ અને અજય સર છે જે અમને બહુ માર્ગદર્શન આપે છે.